તો જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કમળાઈ માતાના ડુંગરે। તો બન્યા રહેજો અમારી સાથે। હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। તો ચાલો સાથે મળીને દર્શન કરીએ કમળાઈ માતાના। તો પહેલાં આપણે કેમેરો ફેરવી ને જોઈએ અહીંનો વ્યૂ કંઈક। તો જો આ છે ડુંગર ઉપર જવાનો રસ્તો। તો ધીમે ધીમે આગળ વધતા રહીએ અને દાઈ માતાજી ઉપર ડુંગરે। ખાઈ લઈ પછી બચી Masih dia apa ya lah? Berapa tuh? તો આપણે હવે પહોંચી ગયા છીએ ઉપર। તો જો અહીંયા લચ્છી બનાવીને વિતરણ કરી રહ્યા છે। તો સરસ મસ્ત જેટલા યાત્રાળુઓ આવે એમને લચ્છી પીવડાવવામાં આવે છે અને જેટલી પીવી એટલી ફ્રીમાં પીવડાવવામાં આવે છે। તો જો આ રીતનું કંઈનું આયોજન છે। આ લોકો સ્વયંસેવકો છે જે સેવા કરી રહ્યા છે અને ભાવિક ભક્તો લચ્છી પી રહ્યા છે। જો આવી સુંદર મજાની લચ્છીનું આયોજન દર વર્ષે હોય છે અહીં। જો આ રીતે ભાવથી પીવડાવવામાં આવે છે અહીં લચ્છી। જો આ ટોપ ભરીને લચ્છી બનાવી રહ્યા છે। તો ચાલો જઈએ આગળ। આ રીતનું માનું મહેરામણ ધીમે ધીમે આવી રહ્યું છે। જો અહીંયા ફ્રીમાં ચા વિતરણ ચાલી રહ્યું છે। ચા પણ પીવડાવી રહ્યા છે મંદિર તરફથી। તો આવી ગયા છીએ આપણે ઉપર માતાજીના મંદિર તરફ। તો આ છે કમળાઈ માતા શક્તિપીઠ ઉપર જવાનો મુખ્ય ગેટ। ત્યાંથી આપણે જવાનું છે ઉપર જ્યાં કમળાઈ માતા પ્રગટ છે। તો સૌપ્રથમ આપણે
ભોજનાલયની અંદર જઈશું. જોકે આજે પર્વના દિવસે તો ભોજનાલય નીચેની સાઈડમાં ખોલવામાં આવે છે. આજે તો કોઈ છે નહીં, પણ આ રીતનો ભોજનશાળાનો માહોલ છે. જો આ સ્ટોક બધો રાખવામાં આવેલો છે. આ કરિયાણું છે ને આ બટાકા ઉતારેલા છે જે શાકમાં વાપરવામાં આવે છે. ને આ છે માતાજીનું મુખ્ય મંદિરનું પટાંગણ ને જે મંદિરનું કામ હજી ચાલી રહ્યું છે. તો આ છે એનું મંદિર, જે કમળાઈ માતાનું મંદિર છે. તો આ રીતનો માહોલ છે એનો. આ છે કમળાઈ માતાનું મંદિર. તો ચાલો જઈએ પાછળ, જ્યાં કમળાઈ માતા પ્રગટવાના છે. આ છે કમળાઈ માતા જે આજે પ્રજ્વલિત થવાના છે. તો જુઓ આ રીતનું છે બધું. તો જો કમળાઈ માતા પ્રગટાવી દીધા છે. તો આપ જોઈ શકો છો. જો આ કમળાઈ માતાને પ્રગટાવી દીધા છે. જો તો આ રીતનો કંઈક માહોલ છે અને કમળાઈ માતા પ્રગટી ચૂક્યા છે. જો મિત્રો નકરા મોબાઈલ ફોન જ દેખાય છે, જેમાં બધા શૂટિંગ કરી રહ્યા છે. જુઓ એટલે નકરા લાગત ફોન દેખાઈ રહ્યા છે અને કમળાઈ માતા પ્રગટ થઈ ચૂક્યા છે. તો જુઓ મિત્રો, જુઓ આની વરાળ બધી મંદિરની ઉપર જ જઈ રહી છે. આપ જોઈ શકો છો. જ્યાં જુઓ ત્યાં નકરા તિખારા ઉડી રહ્યા છે. જો આખું મંદિર ભરાઈ રહ્યું. આ રીતનો કમળાઈ માતાનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. તો જો આ મંદિરની ઉપર પાણીનો છંટકાવ થઈ રહ્યો છે, કારણ કે કોઈ આગની ભીતિ ન રહે એટલા માટે ને મંદિરમાં પણ સિરીઝ લગાડેલી છે, એટલે અમને પણ કોઈ નુકસાની ન જાય એટલા માટે પાણીનો છંટકાવ ચાલી રહ્યો છે. આ બધા તિખારા મંદિરમાં ને મંદિરની આજુબાજુના વિસ્તારમાં જઈ રહ્યા છે.
પણ માતાજીની એટલી અસીમ કૃપા કે કોઈ પણ પ્રકારનો બનાવ કે આગ લાગવાનો બનાવ બન્યો નથી હજી, અને માતાજી બનવા પણ નહીં દે. તો જુઓ આ કેટલી વિકરાળ આગ છે, ને એમના તિખારા પણ મંદિર અને મંદિરની આજુબાજુના વિસ્તારમાં ઉડી રહ્યા છે. આપ જોઈ શકો છો, આ છે મંદિરની અંદરનો માહોલ. આ છે મંદિરની અંદર રહેલા ચિત્રો, જેમાં એ માં લખેલું છે, અને એક છે આ ત્રિશૂળ. જો અને આ રીતનું અહીંનો માહોલ છે. જો આ નીચેનો રસ્તો જે ડુંગર ઉપર ચડવાનો મુખ્ય માર્ગ છે. તો આ હતો આપણો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા વિડીયો અમે તમારી માટે લાવી શકીએ. તો રજા લઈએ, ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય કમળાઈમાં.